છે અને હું શ્રી જીપી હાઈસ્કૂલ મેંદરડામાં ધોરણ 9 માં અભ્યાસ કરું છું અને અમારે વ્યાવસાયિક શિક્ષણ તરીકે રિટેલ વિષય રાખેલ છે અને તો ચાલો આપણે રિટેલ લેબની મુલાકાત લઈએ।
જોતી હોય તો બાસ્કેટનો ઉપયોગ કરે છે. વધારે વસ્તુ લેવી હોય તો એ ટ્રોલીનો ઉપયોગ કરે છે. આ અમારા રિટેલ સ્ટોરમાં એવા ડ્રો રાખેલ છે જેથી કરીને આપણે સાફ સફાઈ માટે થાય છે, ઉપયોગ થાય છે. આ આપણે જેથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ સાફ સફાઈ માટે. આ લેડર છે. લેડર આપણને ઊંચી વસ્તુઓ નીચે લાવવામાં મદદ આવે છે. આ લેડર છે, આપણે તેને ગુજરાતીમાં સીડી પણ કહી શકીએ. આપણા રિટેલ સ્ટોરમાં મુક પણ છે, જેનો ઉપયોગ રિટેલ સ્ટોરમાં સાફ સફાઈ કરવા માટે કરીએ છીએ. ડેમો તરીકે છે. અહીંયા કિચનનો સામાન છે અને સ્ટેશનરીનો સામાન પણ રાખવામાં આવ્યો છે. આ સ્મોક ડિટેક્ટર છે. સ્મોક ડિટેક્ટરનો ઉપયોગ આપણા સ્ટોરમાં ક્યાંય ધુમાડો આગ લાગી હોય કે ધુમાડો થાય તો તે શોધી અને અલાર્મ વાગે છે, જેથી આપણને ખબર પડે છે કે આપણા સ્ટોરમાં ધુમાડો આગ લાગી છે. અને આ રેકમાં ડેમો તરીકે કોમ્પ્યુટર, ટીવી, ફોન, વોચ, લેપટોપ જેવી ચીજો રાખવામાં આવી છે. અને આ ડેમો તરીકે અમે રિટેલ સ્ટોરમાં પ્રેક્ટિકલ પણ કરીએ છીએ. આ સ્ટેચ્યુ છે જે રિટેલ સ્ટોરની બહાર રાખવામાં આવે છે, જેથી ગ્રાહકો તેમના રિટેલ સ્ટોર તરફ આકર્ષાય, જેથી જેન્ટ્સ અને વુમનના સ્ટેચ્યુ પણ બહાર રાખવામાં આવે છે. આ બોર્ડ છે, જ્યારે આપણે રિટેલ સ્ટોરમાં કોઈ તહેવાર કા ઓફર આપવાનો હોય ત્યારે આપણે રિટેલ સ્ટોરની બહાર આ બોર્ડ રાખીને આપણે ગ્રાહકને આપણા રિટેલ સ્ટોર તરફ આકર્ષી શકાય છે. આ લેબલ છે. આ લેડર છે, જ્યારે આપણા રિટેલ સ્ટોરમાં કોઈ ઊંચી વસ્તુ પડી હોય તેને નીચે ઉતારવા માટે આ લેડરનો ઉપયોગ થાય છે. આ આપણા આખા રિટેલ સ્ટોરનું વ્યૂ છે, જેમાં 8 મુદ્દાઓ આપેલા છે. પહેલું પ્રોડક્શન, બીજું કસ્ટમર, ત્રીજું બિઝનેસ, ચોથું વેલ્યુ, પાંચમું પ્લાન, છઠ્ઠું બ્રાન્ડ, સાતમું ઓફર અને આઠમું માર્કેટ, જેનાથી આખો રિટેલ સ્ટોર ચાલે છે. આ ઇલેક્ટ્રોનિક કાંટો છે. તેનો ઉપયોગ વજનમાં થાય છે. જે ગ્રાહકને વધારે ચીજ વસ્તુ જોઈતી હોય તેને આમાં જોખીમ આપવી જોઈએ. આ બારકોડ સ્કેનર છે. આપણે કમ્પ્યુટરમાં જે ડેટા હોય ગમે પદાર્થનો આપણે આ બારકોડ સ્કેન કરતા જ આમાં બધો ડેટા આવી જાય. આપણે ખાલી સંખ્યા નાખવાની હોય, તેનાથી આપણને બિલ બનાવવાનું સરળતા રહે છે. આ લેબલ પ્રિન્ટિંગ મશીન છે. આપણે બારકોડ સ્કેનરથી બધું આપણે બિલની વિગતમાં ભરીને આમાં પ્રિન્ટ કે એન્ટર દબાવીએ તો આ પ્રિન્ટરમાંથી આ બિલ આખું બહાર આવે છે. આપણા રિટેલ સ્ટોરની જાહેરાત માટે આ બોર્ડ મૂકેલું છે.